વેલકમ બેક અને મહત્વના સમાચારો પર નજર કરીશું। પાલનપુરમાં આદિવાસીઓના વિરોધમાં ધારાસભ્ય પણ જોડાયા છે। દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડી પણ આદિવાસીઓની સાથે આ વિરોધમાં જોડાયા। કાંતિ ખરાડીની આગેવાનીમાં આદિવાસીઓની ગાંધીનગર તરફની આ કૂચ બાદ નહીં સંતોષાય ત્યાં સુધી વિરોધ યથાવત રાખવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી। તો જાતિના દાખલા મેળવવામાં પડતી મુશ્કેલીના પગલે આદિવાસી સમાજ રસ્તા પર ઉતર્યો છે। બનાસકાંઠા આદિવાસી સમાજ દ્વારા આજે રેલી યોજી અને ગાંધીનગર તરફ કૂચ કરવામાં આવી છે। જાતિના જે દાખલાઓ છે તે દાખલાઓ નથી મળી રહ્યા અને તેના કારણે આદિવાસી સમાજના જે લોકો છે તે ગાંધીનગર તરફ કૂચ કરી છે। અહીંયા ધારાસભ્ય સહિત જે તમામ જે આગેવાનો છે અને જે લોકો છે તે પણ આ રેલીમાં જોડાયા છે અને રેલી સ્વરૂપે તેઓ ગાંધીનગર જઈને રજૂઆત કરશે। જે પ્રમાણે આદિવાસી સમાજના જે વિદ્યાર્થીઓ છે, જે નોકરી મેળવતા જે લોકો છે તેમને જે દાખલાઓ નથી મળતા ને તેના કારણે આ જે રેલીનું અત્યારે આયોજન કરવામાં આવ્યું છે। ધારાસભ્ય આપણી સાથે સાહેબ કઈ માંગણીઓને લઈને રેલી યોજી રહ્યા? બહુ લાંબા ટાઈમ પછી આજે ગાંધીનગર જવા સુધીનો મારો આવ્યો છે ત્યારે આખા જ ઉત્તર ગુજરાતના આદિવાસીઓને આ સરકાર હેરાનગતિ કરી છે, અત્યાચાર કરી રહી છે અને એક જ મુદ્દો આજે અમારો ચાલે છે કે આદિવાસીઓના દાખલા સરકારે બંધ કરવામાં આવ્યા છે, એના લીધે આજે ગાંધીનગર સુધી જવું પડ્યું છે। ચોક્કસ તો જે પ્રકારે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીને લઈને આજે જે સમાજ છે તે રોડ ઉપર ઉતર્યો છે અને અહીંયા ધારાસભ્ય સહિત જે લોકો છે તે રેલી યોજી અને ગાંધીનગર તરફ કૂચ કરી રહ્યા છે। મોગજી ચૌધરી, વીટીવી, બનાસકાંઠા।